નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો. જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ગત અઠવાડિયે જે હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક 65 વર્ષીય વૃદ્ધાને આદમખોર દીપડાએ ઓરડીમાંથી ઘસડી જઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગેના અત્યાચારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા હતા. ગ્રામજનોમાં ભારે આતંક ફેલાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો છે. ગામના ખાટિયાબાર ફળિયામાં રહેતા 65 વર્ષીય રહીબેન નાયકની ક્રૂર હત્યા બાદ સમગ્ર પંથકમાં ભય અને આક્રોશનું વાતાવરણ હતું. વન વિભાગ દ્વારા આ આદમખોર દીપડાને પકડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં ગામના લોકોએ પણ સતત સહયોગ આપ્યો હતો. રાયસિંગપુરા વિસ્તારમાં મૂકવામાં આવેલ પાંજરામાં મોડી રાત્રે આ નર દીપડો ફસાઈ ગયો હતો. દીપડાના પકડાયાના સમાચાર મળતા જ આસપાસના ગામોમાંથી લોકોની ભીડ ઉમટી પડી અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.